શ્રાવણ માસનું મહત્વ પ્રેરણાદાયી વાર્તા નમઃ શિવાય. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ મહિનામાં કરવામાં આવેલી ભક્તિ, ઉપવાસ, જપ, દાન અને સારા કર્મોનું અનેક ગણું ફળ મળે છે. પુરાણોમાં વર્ણન છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે સમગ્ર સૃષ્ટિ પર સંકટ આવી ગયું. દેવો અને દાનવો કોઈ પણ તે વિષને ધારણ કરી શક્યા નહીં. ત્યારે ભગવાન શિવે સમગ્ર જગતના કલ્યાણ માટે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું. માતા પાર્વતીએ તેમના કંઠને પકડી રાખ્યો જેથી વિષ શરીરમાં ન ફેલાય. તેથી ભગવાન શિવ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. એવું માનવામાં આવે છે કે આ ઘટના શ્રાવણ માસ સાથે જોડાયેલી હોવાથી આ મહિનો ભગવાન શિવને વિશેષ પ્રિય બન્યો. તેથી ભક્તો સોમવારનું વ્રત રાખે છે, શિવલિંગ પર જળ, દૂધ અને બિલ્વપત્ર અર્પણ કરે છે અને ફઈ નમઃ શિવાયનો જાપ. શ્રાવણ માસ આપણને માત્ર પૂજા કરવાનું જ નહીં, પરંતુ જીવનમાં સત્ય, દયા, ક્ષમા, સેવા અને સંયમ અપનાવવાનો પણ સંદેશ આપે છે. જે વ્યક્તિ આ મહિનામાં મનથી ભગવાન શિવની આરાધના કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સંદેશ: શ્રાવણ માસ માત્ર એક ધાર્મિક મહિનો નથી, પરંતુ આત્મશુદ્ધિ, સકારાત્મક વિચારો અને ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા વધારવાનો પવિત્ર અવસર છે. હર હર મહાદેવ.